આજે મા નર્મદાજીની પરિક્રમાનો 64મો દિવસ છે। ત્યારે ગઈકાલની રાત્રિ અમે બુધવાડામાં રોકાયા હતા અને ત્યાંથી આજે આગળ અમારી યાત્રાને વધાવતા માખનનગર, જેનું જૂનું નામ હતું બાબઈ, એ આપણા મોદી સાહેબે એનું નામ બદલી અને માખનનગર કર્યું છે અને હોશંગાબાદનું નામ નર્મદાપુરમ કર્યું છે। તો આજે અમે બુધવાડામાંથી યાત્રાને આગળ વધાવતા માખનનગર થઈ અને અત્યારે આંચલખેડા પહોંચ્યા છે અને ત્યાંથી નર્મદાપુરમ 16 કિલોમીટર છે, જ્યાં અમે આજે સાંજે બધા માઈ ભક્તોને માતાજીના દર્શન કરાવીશું અને જો બની શકે તો માતાજીની ભવ્ય આરતીનો પણ આજે બધાને અતિ આનંદ કરાવીશું। તો ઘણા દિવસથી વિડીયોનો લાભ બધાને નથી મળ્યો, કારણ કે ઠંડીનો મોસમ હોય અને ચાલવાની સ્પીડમાં અમે ઘણી વખત વિડીયો બનાવવાનું ભૂલી જતા હોય છે, રહી જાય છે। તો આજે થયું કે લાવ વિડીયો બનાવી લઈએ। 64મો દિવસ છે ત્યારે તો બધા માઈ ભક્તોને નર્મદે હર અને માતાજીની હવે અપરંપાર કૃપા છે કે હવે અમે ખૂબ જ ઓછા સમયની અંદર ઓમકારેશ્વર પહોંચી જઈશું અને ત્યાંથી પછી દત્તાશ્રય આશ્રમ તરફ, જ્યાં અમે પરિક્રમાની શરૂઆત કરી હતી, ત્યાં અમે પહોંચીશું। તો બધાને જણાવતા એવો આનંદ થાય છે કે અમારી પરિક્રમા આજ દિવસ સુધી નિર્વિઘ્ન રીતે ચાલી રહી છે અને માતાજીની જ કૃપા છે કે જે અમને દરરોજ જ 40 કિલોમીટર 35 કિલોમીટર ચલાવી રહ્યા છે। જો મા અમારી સાથે ન હોય તો અમે આટલું કિલોમીટર ચાલી શકીએ એ પોસિબલ નથી। એટલે જરૂર એ શક્તિ જ આપણને સાથ આપી રહી છે કે અમે દરરોજ જ 40 કિલોમીટર ચાલીએ છીએ અને ત્યાં જ એ અનુભવ થાય છે કે માતાજી હર હંમેશા આપણી સાથે જ છે। એ અનુભવને માણતા માની અનુભૂતિ કરતાં અમે આજે 64મા દિવસે માની સાક્ષી સ્વરૂપે કિનારા ઉપર માતાજીના નર્મદાપુરમ અમે પહોંચીશું અને ત્યાં બધાને માતાજીના દર્શન અને આરતીનો જરૂર દર્શન કરાવીશું। તો બધા માઈ ભક્તોને નર્મદે હર, ગુરુદેવ દત્ત, નર્મદે હર।